જામનગરના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી શહેરના ઈવા પાર્કમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દિવ્ય દીપોત્સવ અને મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થયા છે. આજે 1000 વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. આ સાથે જ 2026માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ સંપન્ન થયું હતું. ફરી ભક્તો માટે ખુલ્યું હતું. સીમા ચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે. અખંડ ઓમકાર નાદથી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત તારીખ 8 જાન્યુઆરીથી 72 કલાકના અખંડ ઓમકાર નાદ સાથે કરવામાં આવી છે. જામનગર જિલ્લાના શિવાલયોમાં 72 કલાક સુધી અખંડ મંત્રોચ્ચાર ઉપરાંત સત્સંગ અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના ઈવા પાર્કમાં આવેલા સોમનાથ મંદિરમાં આજે સાંજના સમયે દિવ્ય દીપોત્સવ અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંદિરને વિશેષ રૂપે ફૂલ, દીવો, રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક તેજથી ઝળહળી ઉઠ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહાઆરતી રહ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ભક્તિભાવથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઉપરાંત ભક્તો હાથમાં દીવડા લઈ આરતીમાં સહભાગી થયા. અગ્રણીય શ્રી બીનાબેન કોઠારી, કોર્પોરેટરશ્રીઓ, આગેવાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પુરાણો તથા ભારતીય ઇતિહાસમાં વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથ મંદિર પર આક્રમણ થયા હોવા છતાં મંદિરની આસ્થા અને આધ્યાત્મિક ચેતના અડગ રહી છે. સોમનાથ મહાદેવ મંદિર આજે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતીક બની ગયું છે. હજારો વર્ષના આક્રમણ, વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્વને ભારતની સંસ્કૃતિ, શક્તિનો પરિચય કરાવે છે. ગૌરવસભર ઇતિહાસને નવી ઊંચાઈ આપતું સોમનાથ સ્વાભિમાન પર્વ તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય રીતે ઉજવાઈ રહ્યું છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.